કરાવી દઈશ 15 તમે મારી દુકાન બરોબર એવું લાગે. ચાલો જો આપણે ચેપ્ટર નંબર 8 નું જોતા હતા. એમાં આપણે છેલ્લે થિયરીના અમુક ચાર્ટ કરાવતા હતા. આજે એમાં જ આપણે આગળ વધવાનું છે. તો આપણે 3 ચાર્ટ કર્યા હતા. ચોથો ચાર્ટ આજે આપણે કરાવી. કોષ દિવાલ આપણે પહોંચ્યા હતા છેલ્લે યાદ હોય મળી બધાને કોષ દિવાલ. ચાલો તો વાત કરીએ સૌથી પહેલા કોષ દિવાલની. તો આ કોષ દિવાલ સેલ વોલ છે. હવે તો કોષ દિવાલ પહેલા તો અલગ અલગ સજીવોમાં કયા ઘટકોની બનેલું છે એના વિશે આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા તમને આપેલું છે બેક્ટેરિયા. એમાં લખેલું છે પેપ્ટિડોગ્લાઇકન. 3 સજીવો આપેલા છે. એક બેક્ટેરિયા છે, એક લીલ છે અને એક વનસ્પતિ છે. આ ત્રણેયની કોષ દિવાલ જે છે ને આપણે જોવાની છે. સૌથી પહેલા વાત કરીએ બેક્ટેરિયાની માં લખ્યું છે પેપ્ટિડોગ્લાઇકન. પેપ્ટિડોગ્લાઇકન ની બનેલી હોય. પેપ્ટિડોગ્લાઇકન 2 ઘટકોથી બનેલ છે. નીચે કાઉન્ટ કરો અને લખો પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ. એટલે એમિનો એસિડ અને પોલિસેકેરાઇડ જ્યારે એકબીજા સાથે જોડાશે જે રચના બનાવશે એ છે પેપ્ટિડોગ્લાઇકન. પેપ્ટિડોગ્લાઇકન કોના ભેગા થવાથી બનશે? એમિનો એસિડ અને પોલિસેકેરાઇડના જોડાવાથી. બીજા નંબર ઉપર લીડની કોષ દિવાલ આપણે જાણીએ છીએ કે અમુક ખનિજ ઘટકો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. બીજા નંબર ઉપર મેનોસ. એમાં થોડો સુધારો કરી નાખો, તમને કંઈક બીજું લખી નાખવાનું છે. મેન્નાસ લખેલું છે, મેનોસ કરી નાખો. ગેલેક્ટન્સ અને છેલ્લે લાસ્ટમાં સેલ્યુલોઝ. આવા ઘટકોની બનેલી કોષ દિવાલ લીલમાં જોવા મળે. વનસ્પતિમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન. આવી કોષ દિવાલો જે છે એ જોવા મળે. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી કોષ દિવાલ વનસ્પતિમાં હાજર હશે. હવે કોષ દિવાલના પ્રકારો આપણે જોવાના છે. સૌથી પહેલા છે પ્રાથમિક કોષ દિવાલ. પ્રાઇમરી સેલ વોલ. નીચે તમને કાર્યો આપ્યા છે. પેલું કાર્ય છે વિકસવાની ક્ષમતા. નાના વનસ્પતિ કોષની દિવાલ. કોષ પરિપક્વ બાદ નાશ પામે. વિકસવાની ક્ષમતા એટલે શું? તો કે કોષને વિકસવાની ક્ષમતા આપે. બીજું, કદમાં નાના કોષો ની કોષ દિવાલ આવા પ્રકારની હોય. કેમ કે હજી એ વૃદ્ધિ નથી પામેલા, બરાબર? એટલે કોષને આ દિવાલ વિકસાવશે એટલે નાના કોષોમાં આવા પ્રકારની કોષ દિવાલ હશે. હવે કોષ વૃદ્ધિ પામી જાય છે, ધીમે ધીમે કદમાં વધારો થાય છે. તો હવે શું થાય? તો વૃદ્ધિ બાદ અથવા તો પરિપક્વતા બાદ આ કોષ દિવાલ એટલે કે પ્રાથમિક કોષ દિવાલ નાશ પામે છે. પરિપક્વતા પૂર્ણ થઈ જાય એટલે કોષ દિવાલ જે છે નાશ પામશે. એની જગ્યાએ બીજી કોષ દિવાલ આવશે જેને આપણે નામ આપશું દ્વિતીયક કોષ દિવાલ. એટલે કે સેકન્ડરી સેલ વોલ. હવે દ્વિતીય કોષ દિવાલનું કામ શું છે જો તમને આપે છે તો કોષની અંદરની બાજુ તરફ બને.
એટલે આ બનશે ક્યાં? તો કે કોષની અંદર તમને બીજો શબ્દ લખ્યો છે પટલની અંદરની બાજુ તરફ સર્જાય. આ બંનેની વચ્ચે એક પટલ આવેલું હોય જેને આપણે નામ આપશું મધ્ય પટલ, જે કેલ્શિયમ અને પેક્ટેટના જોડાવાથી બને, જેને સંયુક્ત રીતે કેલ્શિયમ પેક્ટેટ તરીકે ઓળખવામાં. એમસીક્યુ પૂછાય મધ્ય પટલ શેનું બનેલું હોય? તો શેનું બનેલું હશે? કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે. બરાબર. હવે એના બે પ્રકાર તમને ખબર છે. એક છે મધ્ય પટલિકા, જે સિમેન્ટ સ્તર, આ જે મધ્ય પટલ છે એ કેલ્શિયમ પેક્ટેટ સિવાય સિમેન્ટ સ્તર ધરાવે છે. આ સ્તરના કારણે એ અન્ય સ્તરો એટલે કે જે કોષ દિવાલના સ્તરો છે એની સાથે જોડાયેલું રહે. એટલે કોષ સાથેની મજબૂતાઈ વધારવા માટે સિમેન્ટ સ્તર જરૂરી છે અથવા ઉપયોગી બનશે મજબૂતાઈ વધારવા માટે. બીજું કે ઉપયોગ શું છે અથવા કાર્યો? કોષને આકાર આપે, બીજા ચેપથી બચાવે, કોષ અને કોષની અંતઃક્રિયાઓ. શબ્દ છે અંતઃક્રિયાઓ. આના માટે બીજો શબ્દ વપરાય આંતરક્રિયાઓ. એટલે કોષોમાં થતી ક્રિયાઓની વાત છે. એક કોષની બીજા કોષ સાથેની ક્રિયાઓ કરવામાં પણ ઉપયોગી બનશે. બિનજરૂરી અણુઓથી બચાવ અને અવરોધ પૂરો પાડશે. થોડાક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે લખવાના છે જે આમાં નથી જતા, બરાબર? તો સાથે લખતા જઈએ. અહીં એક આપણે શબ્દ જોયો તો પેપ્ટિડોગ્લાઇકન. આવો નવો એક બીજો શબ્દ બેક્ટેરિયા માટે, આદિકોષ કેન્દ્રીય સજીવો માટે આપણે સાંભળેલો છે. એને આપણે નામ આપીએ છીએ ગ્લાયકોકેલિક્સ. તો ગ્લાયકોકેલિક્સ જે છે શેનું બનેલું છે? તો એ સિએલિક એસિડ, મ્યુસિન અને હાયલ્યુરોનિક એસિડ, આવા ત્રણ ઘટકો ભેગા થવાથી ગ્લાયકોકેલિક્સનું આખું આવરણ જે છે એ સર્જાય. ગ્લાયકોકેલિક્સના આવરણ વિશેની સૌપ્રથમ માહિતી માર્ટિનેસ અને પાલ્મો, આ બે વૈજ્ઞાનિકે સૌપ્રથમ માહિતી આપેલી. બીજું એક્સપાન્શન. લોમોઝોમ. એક્સપાન્શન શું છે? આ એક્સપાન્શન જે છે ને એક પ્રોટીન છે જે ખાસ કરીને કોષ દિવાલની વૃદ્ધિ માટે ઉપયોગી છે. જે પ્રોટીન કોષ દિવાલની વૃદ્ધિ માટે જવાબદાર છે એ પ્રોટીન એક્સપાન્શન પ્રોટીન તરીકે ઓળખાય છે. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ લોમાઝોમ અથવા લોમોઝોમ. આ એક અંગિકા છે. એમ ઘણા સૂત્ર હરિતકણ છે, આ એક અંગિકા છે. લોમાઝોમ એનું નામ છે. લોમાઝોમ જે છે આ અંગિકા ફૂગમાં કોષ દિવાલના કાર્યોનું નિયમન કરે છે. સાથે સાથે કોષ દિવાલના સર્જનના નિયમન માટે પણ ફૂગમાં લોમોઝોમ નામની એક અંગિકા આવેલી હોય છે. આ સેટનું તો બધું લખાઈ ગયું છે ને, આમાં પૂરું લખો ને પેલી સાઈડ.
चलो नेक्स्ट चार्ट कोषरस पटल हशे पाछळना पेज पर तो सेल मेम्ब्रेन विषे आपणे बात करवानी छे कोषरस पटल चलो कोषरस पटल जे छे लख्યું ના ಇದೆ એના વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલા વહન વિશેની માહિતી આપેલી છે તમને કે કોષરસ પટલમાં વહન જે છે એ કયા પ્રકારે થાય છે આપણે નીચેના પોઈન્ટથી શરૂઆત કરશું સૌથી પહેલા આપણે રચના જોઈએ તો કોષરસ પટલ જે છે તમને આપેલું છે કે 1950 માં જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ આવિષ્કાર થયો ત્યારબાદ એના વિશેની માહિતી મળેલી તો કોષરસ પટલ જે છે સામાન્ય રીતે લિપોપ્રોટીનનું બનેલું હોય છે એટલે કે લિપિડ અને પ્રોટીન એમાં સૌથી પહેલા લિપિડના ઘટકો વિશે આપણે વાત કરીએ અને ત્યારબાદ પ્રોટીનના ઘટકો વિશે વાત કરીએ તો લિપિડનો ઘટક આપણે આવી આકૃતિ દોરાવેલી છે તમને જો યાદ હોય એ હેડ અને ટેલ એટલે કે શીર્ષ અને પૂંછ આવી બે રચના ધરાવે છે તો લિપિડનો અણુ જે છે શીર્ષ અને પૂંછડી ધરાવશે પછી અમુક શબ્દ આપણે લખાવેલા હતા ધ્રુવીય અધ્રુવીય જલાનુરાગી જલ વિતરાગી તમને કહે છે કે જે શીર્ષ છે એ ધ્રુવીય છે અને પૂંછડી જે છે કેવી છે અધ્રુવીય પ્લસમાં આ જે છે એટલે કે શીર્ષ એ જલાનુરાગી છે પૂંછડી જે છે કેવી છે જલ વિતરાગી હાઇડ્રોફિલિક એટલે કે પાણી પ્રત્યે ગ્રહણશીલ અથવા આકર્ષણશીલ હાઇડ્રોફોબ પાણી પ્રત્યે અપાકર્ષણશીલ બરાબર કે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન બે પ્રકારના હોય અંતર્ગત પ્રોટીન છેક સુધી ખૂંપેલા હોય અને બીજા નંબર ઉપર આવે પરિવર્તી પ્રોટીન જે માત્ર બાહ્ય સપાટી પર તો આવા પ્રોટીન અને લિપિડના ઘટકો જે છે ભેગા મળીને કોષરસ પટલ બનાવશે ફ્લુઇડ મોઝેક મોડસ છે ને મોડલ કરનાર પ્રિન્ટિંગ એરર છે ફ્લુઇડ મોઝેક મોડસ છે મોડસ કાઢો અહીંયા મોડલ કરો એ જે મોડસમાં છે જે સો છે એને કાઢી લ કરી નાખો સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકોએ 1972 માં આપેલો હતો પ્રોટીનના બે પ્રકારમાં તમને એવું લખેલું છે કે કાર્બોદિત પણ હાજર છે એક્ઝેક્ટલી કાઉન્સેલ પૂછ્યું છે તો લખ્યું છે એમાં બે પ્રકારના પ્રોટીન વિશે આપણે વાત કરી આંતરિક એટલે અધૂરું કે આખું પટલમાં દબાયેલ પરિવર્તી એટલે માત્ર સપાટી પર હોય અંતર્ગત ને આંતરિક કહેવાય બીજા માટે પરિવર્તી શબ્દ ઓલરેડી છે અહીંયા લખી નાખીએ આપણે અને આંતરિક પ્રોટીન પણ કહેવાય એમાં એક કાઉન્સ આપેલું છે કાઉન્સ મેળો એમાં શું લખેલું છે કે ડેપ્લ્યુ સહેલાઈથી નીકળી શકે કાઢી લખો અણુઓ સહેલાઈથી નીકળી શકે અણુઓ શું લખશું આપણે અણુઓ અણુઓ બીજું કે કોષરસ પટલનો એક અભ્યાસ આપણે પણ કરેલો હતો માનવ આરબીસીએસ ઉપર અને એના આધારે આપણને ખબર પડી કે માનવ આરબીસીએસ માં 52% શું હોય પ્રોટીન હોય અને 40% શું હોય લિપિડ હોય તો ક્લિયર દેખાય ને આગળ બીજું તમને નીચે સિંગર અને નિકોલસન પછીનો લાઈન જાય છે બે ભાગ આપેલા છે અને બે ભાગ એવું કહે છે કે ચરબીનું ક્વાસી ફ્લુઇડ સ્વભાવ ક્વાસી ફ્લુઇડ એટલે અંશતઃ જે વહન કરી શકે અમુક અણુઓનું વહન કરાવી શકે એમ અને આને કહેવામાં આવે
પસંદગીમાન વહન. શું કહેવાય? પસંદગીમાન. ઘણા સાહિત્યમાં આના માટે બીજો શબ્દ વપરાય છે, અર્ધ પ્રવેશશીલ પટલ. અને આ પસંદગીમાન ઉપરથી બીજો શબ્દ આવે, પસંદગીમાન પ્રવેશશીલ પટલ. અર્ધ પ્રવેશશીલ પટલ, આ પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પસંદગીમાનનો અર્થ એવો થાય કે અમુક પસંદગીના અણુઓનું જ વહન કરાવે. અર્ધ પ્રવેશશીલ પટલનો અર્થ એવો થાય કે માત્ર પાણીનું વહન કરાવે, બાકીના મોટા કદના જે અણુઓ છે એનું વહન ન થવાતું, એને અર્ધ પ્રવેશશીલ પટલ કહેવાય. બરાબર? ચાલો, જે ચરબીના દ્વિસ્તરમાં ઘટકોના વહનમાં ઉપયોગી છે. બીજું છે પટલનો તરલીય સ્વભાવ. તરલનો અર્થ એવો થાય કે અણુઓને પસાર થવા દે છે, એના માટે શબ્દ તરલ વપરાય. બરાબર? તો એમાં જો 5 કાર્ય આપ્યા છે. કોષ વિકાસ તમે સમજી શકો છો, કોષમાં વધારો થાય, સ્ત્રાવ, કોઈ ઘટકનું સ્ત્રાવ કરવાનું. આજે આપણે હમણાં ગ્રંથિ અધિચ્છદ જોઈમાં જોયું કે સ્ત્રાવ કરે. બરાબર? એન્ડોસાઇટોસિસ. કદાચ કોઈ જીવાણુ, બેક્ટેરિયા અથવા કોઈ રોગકારક કોષની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરે છે, તો કોષરસ પટલ એને પ્રવેશવા દેતું નથી. અને ઘણી વખત એવું પણ થાય કે કોષરસ પટલને મારી નાખે અને ખાઈ જાય, જે એન્ડોસાઇટોસિસ કહેવાય. અંતઃવલન કહેવામાં આવે. વલનનો બીજો અર્થ થાય, આનો બીજો અર્થ. વલનનો અર્થ એવો થાય કે અંદર વળીને નવી નવી રચનાઓ બનાવી શકે. જેમ કે આદિ કોષ કેન્દ્રીયમાં તમે જુઓ મેસોઝોમ્સ કઈ રીતે બને છે, આપણે શબ્દ વાપરેલો હતો, અંતઃવલન. બરાબર? કોષરસ પટલ તો એ પણ એના કાર્યમાં કોષ વિભાજન એટલે એક કોષમાંથી બે કોષ બનવા. આંતરકોષીય સાંધો. જો આ એક કોષ છે, આ બીજો કોષ છે. બંનેને જોડવા માટે આ ભાગ મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ એક કોષ અને આ બીજો કોષ, બંને વચ્ચે જે જોડાણ સ્થાન આવેલું છે એને સાંધો કહેવાય. એ સાંધાને કહેવામાં આવે આંતરકોષીય સાંધો. બે કોષો વચ્ચેનો સાંધો. તો બે કોષો વચ્ચેનો આંતરકોષીય સાંધો જે છે એ કોષરસ પટલ દ્વારા મજબૂતાઈથી જોડાઈ શકે. ચાલો હવે વહનની વાત કરીએ તો બે પ્રકારના વહન જે છે એ આપણે સમજવાના છે. એમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરશું સાદા પ્રસરણ. કોની વાત કરશું? સાદા પ્રસરણ, એટલે જેને સાદું પ્રસરણ કહેવાય. અહીંયા આપણે સાદું પ્રસરણ થાય છે એ સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધમાં મોટા ભાગે આપણે અહીંયા કરીશું. બરાબર? ચાલો, તેમાં સૌથી પહેલા કહે છે કે જો તમારી પાસે ધ્રુવીય અણુ હોય, એટલે અણુ ઉપર કોઈ વીજભાર હોય. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે NaCl છે, તો NaCl ઉપર વીજભાર હોય, Na+ અને Cl- જો તો કેમિસ્ટ્રીમાં તમને ખબર હશે. તો જો ધ્રુવીય અણુ હોય તો એનું સાનુકૂલિત વહન થાય છે. તમને બીજું લખ્યું છે અનુકૂલિત પ્રસરણ. અનુકૂલિત પ્રસરણ, એનું બીજું નામ છે સાનુકૂલિત પ્રસરણ. અને આ પ્રસરણમાં પ્રોટીન રિસેપ્ટર એટલે કે વાહક પ્રોટીન વપરાય. જો તમને યાદ હોય તો આપણે સમજાવેલું હતું કે આવો કોષ હોય, આવો મોટો અણુ હોય, કોઈ આની સાથે જોડાઈ જાય, પછી અંદરની બાજુ આમ ખુલે, એટલે અણુ જે છે કોષની અંદર જાય, એને વાહક પ્રોટીન કહેવાય. બીજા નંબર ઉપર જો પાણી હોય, H2O, તો પાણી આપણે જાણીએ છીએ કે પાણી મોટા ભાગે કોષમાં આશ્રુતિની પ્રક્રિયા ઓસ્મોસિસથી વહન પામે છે. કોઈ તટસ્થ અણુ છે કે જેની ઉપર કોઈ વીજભાર નથી, વીજભાર વિહીન અણુ છે, તો એ સીધે સીધું પ્રસરણ દ્વારા વહન પામી જશે, એટલે કે વધુથી ઓછી સાંદ્રતા. આ સાદા પ્રસરણની વાત છે. હવે જો સક્રિય રીતે વહન કરાવવું હોય તો સક્રિય વહન આપણે જાણીએ છીએ કે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધમાં થાય, અથવા જેને સંકેન્દ્ર ઢોળાંશ કહીએ છીએ, બે એક જ છે. બરાબર? અને સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધમાં પ્રક્રિયા થાય એટલે આપણે શું કરવું પડે? ઊર્જા એટલે કે ATP જે છે એ આપવી પડે. સક્રિય વહનમાં ઊર્જા તમારે આપવી પડશે. સક્રિય વહન એક જ માત્રાથી થાય છે અહીંયા આપણે કોષરસ પટલમાં પંપ દ્વારા.
એટલે કે સોડિયમ પોટેશિયમ પંપ। તો જ્યારે પણ આ પંપનો ઉપયોગ થશે એ સમય શું થાય, ઉર્જા એટલે કે એટીપી જે છે આપણે આપવું પડશે। તો અહીં સામેની બાજુ આના એક્સ્ટ્રા પોઈન્ટ લખવાના છે આપણે। તો સૌથી પહેલા અહીંયા આવેલું જે પ્રોટીન છે અને અહીંયા આવેલું જે લિપિડ છે એની જાડાઈ આપણે લખવાની છે। પ્રોટીનના સ્તરની જાડાઈ 20 એંગસ્ટ્રોમ હોય જ્યારે લિપિડના સ્તરની જાડાઈ 35 એંગસ્ટ્રોમ હોય। આખા કોષરસ પટલના મુખ્ય બંધારણીય અણુની વાત કરીએ આપણે તો સૌથી પહેલા આવે ફોસ્ફોલિપિડ, બીજા નંબર ઉપર આવે મહત્વનો ઘટક એવો પ્રોટીન, બીજા નંબર ઉપર આવે કોલેસ્ટેરોલ, પછી આવે ગ્લાયકોલિપિડ, પછી આવે ગ્લાયકોપ્રોટીન અને પછી આવે ઓલિગોસેકેરાઇડ। સેકેરાઇડ શબ્દ આપણે જાણીએ છીએ શર્કરા જેને આપણે બરાબર મોનોસેકેરાઇડ ભણ્યા, પોલીસેકેરાઇડ ભણ્યા, પણ આ છે ઓલિગોસેકેરાઇડ। ઓલિગોસેકેરાઇડ જે છે એ શું ધરાવે છે તો ઓલિગોસેકેરાઇડ શું છે પહેલા એ સમજીએ। ઓલિગોસેકેરાઇડમાં 2 થી 6 જેટલા મોનોસેકેરાઇડના અણુઓ આવેલા હોય। 2 થી 6 ની માત્રામાં એટલે 2 થી લઈને 6 જેટલા મોનોસેકેરાઇડના અણુઓ રહ્યા ને એ ઓલિગોસેકેરાઇડમાં આવેલા હોય બરાબર। આના આધારે નામ પડે, 2 હોય તો ડાઇસેકેરાઇડ, 3 હોય તો ટ્રાઇસેકેરાઇડ, 4 હોય તો ટેટ્રાસેકેરાઇડ, પેન્ટા, હેક્સા, હેપ્ટા બરાબર, ઓક્ટા એવા અલગ અલગ નામ બરાબર કેમિસ્ટ્રીમાં તમે ભણશો। બીજું તે સેન્ડવિચ મોડેલ, સેન્ડવિચ મોડેલ કોષરસ પટલ માટે જ આપવામાં આવ્યું હતું। તેને બીજા શબ્દોમાં પ્રિલા મેલર મોડેલ પણ કહેવામાં આવે છે। આ મોડેલ આપનારા 2 વૈજ્ઞાનિક હતા, એક હતો ડેનિયલી અને બીજો હતો ડેવેસન। થઈ ગયો છે ને સામે લખો। કઈ વાત એ બાકી સરસ 40 મિનિટ હોય ગુજરાત બોર્ડમાં આવી સ્પીડ આપો આપણે કોર્સ ડિસેમ્બરમાં પૂરો કરી દે। ચાલો જો હવે આપણે અંતઃપટલમય તંત્ર જોવાનું છે। અંતઃપટલમય તંત્ર કોનો અભ્યાસ કરશું આપણે અંતઃપટલમય તંત્ર ભણી ગયા છીએ આપણે કે જેમાં ઈઆર, ગોલ્ગી કાય, લાઇસોસોમ, રસધાની આવી રચનાઓનો સમાવેશ
થાય. પછી આપણે ચાર રચનાઓ જે છે એને વિગતવાર જોવાની છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ, અહીંયા જોતા જઈએ, રસધાનીની વાત કરીએ તો સૌથી પહેલા રસધાની. હવે જો રસધાની જે છે સૌથી પહેલા લખ્યું છે તમને કે કોષ ક્ષેત્રફળ, કોષ ઘનફળ 90%. એનો અર્થ એવો થાય કે કુલ કોષનું જે કદ છે એનો 90% જે છે એ રસધાની રૂપે છે. તમને એવું લાગે તો અહીંયા લખી નાખો કે કુલ કદના 90%. અઘરું લાગતું હોય શબ્દ. કુલ કદના 90% જગ્યા કોણ રોકે છે? વનસ્પતિ કોષમાં રસ. વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. બરાબર. બીજું એના બંધારણમાં શું આવેલું છે તો પાણી, બંધારણ પાણી, કોષ કોથળી પર તેનું આવરણ. બરાબર. કોષ એટલે કોષીય ઘટકો કહેવાય કે જે નકામા છે કોષ માટે, અને કોષે ઉત્પન્ન કરેલા ઉત્સર્ગ પદાર્થો અથવા ઉત્સર્ગ દ્રવ્યો. આટલું રસધાની ધરાવે. બીજું રસધાની પટલ કે જે પટલીય અવકાશ છે એટલે ટોનોપ્લાસ્ટની અંદર હાજર હોય. અને વ્યાખ્યા આપણે ગુજરાત બોર્ડમાં લખાવેલી હતી. ટોનોપ્લાસ્ટ ધરાવે અને આપણે દોરીને સમજાવ્યું હતું. બરાબર. રસધાની કામ શું કરે? સંકેન્દ્રણ ઢોળાંચની વિરુદ્ધમાં આયનોનું વહન કરાવે. આટલું રસધાનીમાં. હવે બીજા નંબર પર આપણે વાત કરીએ. બીજું અંતઃપટલમય તંત્ર લાઇસોસોમ છે. લાઇસોસોમ. જો લાઇસોસોમની વાત કરીએ હવે તો લાઇસોસોમ જે છે સૌથી પહેલા જાણીએ મુજબ નાની એવી પુટિકામય રચના છે, પણ એ લાક્ષણિકતા શું છે? પટલમય રચના છે. એટલે પુટિકા અને પટલિકા સ્વરૂપે જોવા મળે. એક જ શબ્દમાં કહેવાય પટલમય પુટિકા જેવી રચના. જે તમને આપ્યું છે પટલ એટલે પુટિકા છે. પટલીય પુટિકા એટલે પટલ ધરાવે છે અને ગોળ રચના છે એટલે જેને આપણે પુટિકા કહીશું. બરાબર. જલીય વિશ્લેષણ ઉત્સેચકોથી ભરપૂર છે. જલીય વિશ્લેષણ અને બીજા શબ્દોમાં કહેવાય જલ વિચ્છેદક ઉત્સેચકો. એક શબ્દમાં હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો કે જે ઉત્સેચકો જળ વિભાજનની ક્રિયાથી કોઈ ઘટકને તોડી શકે. શું કહેવાય? જળ વિભાજનની ક્રિયાથી કોઈ ઘટકને તોડી શકે. વિભાજન દ્વારા કોઈ ઘટકને તોડી શકે આવા ઉત્સેચકોને જલ વિશ્લેષણ અથવા જલ વિચ્છેદક ઉત્સેચકો કહેવામાં આવે. હાઇડ્રોલિઝ. આ બધા ઉત્સેચકોની એક લાક્ષણિકતા છે કે આ બધા ઉત્સેચકો કેવા માધ્યમમાં કામ કરે? તો જે માધ્યમમાં એસિડિક pH હોય આવા માધ્યમમાં લાઇસોસોમના ઉત્સેચકો કામ કરશે. એક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે એમાં લખવાનું છે પોલીમોર્ફોસિસ કહેવામાં આવે લાઇસોસોમ. પોલીમોર્ફોસિસ. કેમ લાઇસોસોમને પોલીમોર્ફોસિસ કહેવામાં આવે છે? તો લાઇસોસોમ્સ પોતાના કાર્યોના આધારે પોતાનું
આકાર બદલે છે. જેવા કામ હોય એને સંલગ્ન પોતાનો આકાર ચેન્જ કરી શકે છે, બદલી શકે છે, એટલા માટે એને પોલીમોર્ફોસિસ અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. એક્સ્ટ્રા પોઈન્ટ છે આમાં લખવાનું છે તમારે. ચલો નેક્સ્ટ ગોલ્ગી કાય જોઈએ છે. ગોલ્ગી બોડી. તો ગોલ્ગી કાય જે છે પેકેજિંગ કર્યા પછી અને પેકેજિંગ કર્યા પહેલાની વાત છે. પેકેજિંગ એટલે જોડાયા હતા. મેં તમને આપેલું છે કે મુખ્ય કામ શું છે, મેં ભૂલ છે ગ્લાયકોલિપિડ લખેલું છે, અહીંયા લિપિડ કરો. ફેરફાર કર્યા પછી જ્યારે આપણે વાત કરીએ છીએ કોઈ બે ઘટકનું સર્જન કરે છે, ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. આ બંનેનું શું કરશે, સંશ્લેષણ કરે. બીજું કે ગોલ્ગી કાયના અમુક છેડા છે, સિસ અને ટ્રાન્સ બે આપેલું છે. તો સિસ તરફ છેડાઓ, એમાં પહેલા નંબર ઉપર છે સિસ. સિસ જે છે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે બહિર્ગોળ સપાટી છે, અને બીજા નંબર ઉપર ટ્રાન્સ, તો એની કરતા ઓપોઝિટ એટલે કે અંતર્ગોળ સપાટી છે. બહિર્ગોળ અને અંતર્ગોળ બે સપાટી જે છે એ ગોલ્ગી કાયની અંદર જોવા મળે છે. એક તમને આપેલું છે સિસમાં સંશ્લેષી મુખ અને બીજું છે પુખ્તીકરણ મુખ. સંશ્લેષી મુખ અને પુખ્તીકરણ મુખ. આપણે જાણીએ છીએ કે ગોલ્ગી કાય જે રહી એ ખરેખર ચપટી કોથળી જેવી રચના છે. થપ્પીઓની માફક તમને એમાં આપેલું છે, જેને આપણે સિસ્ટરની કહીએ છીએ, બરાબર, અંગ્રેજીમાં લખેલું છે. એના બે ભાગ છે. સંશ્લેષી મુખનો અર્થ એવો થાય, આગળ આપણે કહ્યું કે ગોલ્ગી કાય જે છે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો જે ભાગ પર આ બંનેનું સંશ્લેષણ અથવા નિર્માણ થશે એ ભાગને સંશ્લેષી મુખ અથવા તો એની સાઇટ કહેવામાં આવે છે, એટલે એને કહેવાય સિસ સાઇટ. હવે એક વખત ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન બની ગયા, હવે શું છે ગોલ્ગી કાયમાં બન્યા છે, પણ આખા કોષને આપવાના છે, કેમ કે કોષરસ પટલની જરૂર પડશે એની. એટલે ગોલ્ગી કાય શું કરે છે, સિસ દ્વારા ટ્રાન્સ સુધી આ અણુનું વહન કરાવે છે, ત્યાંથી બહાર નીકળશે અને જે કંઈ અંગિકાને જરૂર હશે એને સ્વીકારી લેશે. એને કહેવામાં આવે પુખ્તીકરણ મુખ, જ્યાંથી એ બહાર નીકળે. અહીંયા બનશે, અહીંયાથી શું કરશે, અંગિકામાંથી બહાર નીકળશે. ખ્યાલ આવશે કે સંશ્લેષી મુખ એટલે અહીંયા નિર્માણ કરશે, પુખ્તીકરણ મુખ એટલે અહીંયાથી બહાર નીકળશે. બીજું હા ગોલ્ગી કાય. સૌથી પહેલા ગોલ્ગી કાય કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે જોઈ હતી. કેમિલો ગોલ્ગી સૌપ્રથમ અવલોકન કર્યું અને એમના નામ ઉપરથી તે ગોલ્ગી કાયનું નામ આપ્યું, ગોલ્ગી બોડી. એમને ભૂવળના ચેતાકોષમાં આનો અભ્યાસ કર્યો. ભૂવળ પક્ષીના ચેતાકોષમાં અભ્યાસ કર્યો હતો અને આને જોવા માટે એમને AgNO3 વાપર્યું. AgNO3 સિલ્વર નાઇટ્રેટ કેમિકલ, સિલ્વર નાઇટ્રેટ. કેમિસ્ટ્રી લેબમાં જે નજર કરો ને ટેબલ ઉપર બધે જે બોટલ બ્લેક કલરની હોય ને એ AgNO3 ની હોય, સમજવા. બાકી બધી ટ્રાન્સપરન્ટ હોય, પારદર્શક હોય, તમે જોઈ શકો. ચાલો એક એક્સ્ટ્રા પોઈન્ટ, વિડિયોઝ ઓન લિપોકોન્ડ્રિયા, Dalton complex, અને પ્રોફોસ્પોન્જિયમ, અને
બધા ગોલ્ગી કાયના અન્ય નામો છે. એટલે ગોલ્ગી કાયને આ નામથી પણ ઓળખવામાં આવે છે. આ એક્સ્ટ્રા પોઈન્ટ ગોલ્ગી કાયમાં. છેલ્લું પટલમય તંત્રનો ભાગ એટલે કે ઈઆર. ટેક્સ્ટબુકમાં પહેલું આવ્યું પણ અહીંયા આપણે છેલ્લું લખી નાખીશું. ઈઆર એટલે આપણે જાણીએ શું થાય? અંતઃકોષ રસ જાળ એટલે કે એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. બે પ્રકારની ઈઆર જનરલી અવેલેબલ હોય છે. સૌથી પહેલા આવશે RER અને બીજા નંબર ઉપર શું આવશે? SER, સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એન્ડ રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. ચલો, તો RER ની સપાટી ઉપર રિબોસોમ્સ હોય છે. એટલે આ શું કરે છે? પ્રોટીન સંશ્લેષણ કરે છે. પણ જે SER છે, સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, એની સપાટી પર રિબોસોમ હોતી નથી. એટલે પ્રોટીન સંશ્લેષણ નથી કરતું, પણ એ શું કરે છે? ચરબીના સંશ્લેષણ માટેનું સાઇટ એટલે કે ચરબીના સંશ્લેષણ માટેની જગ્યા છે. અહીંયા તમને લખેલું છે કે સ્ટીરોઇડ્સ પ્રકારના હોર્મોન્સ બને એમાંથી. સ્ટીરોઇડ્સ હોર્મોન્સ અંગ્રેજી શબ્દ છે, નીચે ગુજરાતી શબ્દ લખી નાખો. અંતઃસ્ત્રાવ અને હોર્મોન્સ કહેવાય. ચેન્જ કરી નાખો, કાઉન્સમાં લખી નાખો નીચે. અંતઃસ્ત્રાવ કહેવાય, હોર્મોન અંગ્રેજી શબ્દ છે, કદાચ આપણને અઘરો પડે. તો ઈઆર ને બે ભાગમાં વિભાજિત કરી છે આપણે. એક તો ઈઆર ની અંદરની રચના અને બાહ્ય રચના. એટલે અંદરની બાજુ આવેલી જગ્યાને અંતઃ અવકાશિકા કહેવામાં આવે અને બહારની બાજુ આવેલી રચનાને બાહ્ય અવકાશિકા કહેવામાં આવે. અંદર અને બહાર. બરાબર. હવે જો જે RER છે, રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, એ રિબોફ્લેવિન, રિબોફોરિન અને ગ્લાયકોપ્રોટીન વધુ માત્રામાં ધરાવે. બીજું ત્રણ વૈજ્ઞાનિકોના નામ છે પોર્ટર, ક્લાઉડ અને ફ્યુલમ. પોર્ટર, ક્લાઉડ અને ફ્યુલમ. આ ત્રણ વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ ઈઆર નું અવલોકન કર્યું. ઈઆર નું સૌપ્રથમ અવલોકન કર્યું. નવો વૈજ્ઞાનિક આવ્યો કોલમેન. તો કોલમેન અને પોર્ટર અને કોલમેન આ બંને ઈઆર શબ્દ આવ્યો. ઈઆર માટેના એક્સ્ટ્રા પોઈન્ટ્સ. સામાન્ય બધું ઘણા સૂત્ર આપેલું છે. અંદર થોડો ટાઈમ મળશે ને બે તંત્ર નાખ્યા છે, બાકી તો આપણે લખી છે સરકાર. જો ગણાપ સૂત્રો, તો ગણાપ સૂત્રની લાક્ષણિકતા આપણે જાણીએ છીએ કે આપણે માઇક્રોસ્કોપ જે છે એમાં વિશિષ્ટ રીતે અભિરંજિત કરીને તો જ આપણને દેખાય, બાકી દેખાય નહીં. માઇટોકોન્ડ્રિયા કહેવાય આને. અંગ્રેજી નામ યાદ રાખજો, બે મુદ્દો સમજવા માટે આપણે કામ આવશે. બીજું કે આપણે પહેલા લખાવેલું હતું ગુજરાત બોર્ડમાં, જો તમને યાદ હોય કે એની સંખ્યા જે છે ને એ દેહ ધાર્મિક પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. એટલે કે એની સંખ્યા વધુ ક્યારે હોય? જ્યારે દેહ ધાર્મિક ક્રિયાઓ વધુ થતી હોય. અને એની સંખ્યા ઓછી ક્યારે હોય? ત્યારે શરીરમાં દેહ ધાર્મિક ક્રિયાઓ ઓછી થાય.
इन शॉर्टમાં કણાભસૂત્રની સંખ્યા જે છે એ દેહ ધાર્મિક ક્રિયાઓ ઉપર આધાર રાખે કોઈ પણ કોષ વ્યાસ આપેલો છે તમને જે ઓલરેડી આપણે ગુજરાતીમાં ભણી નાખ્યો છે બરાબર છે આકાર આપેલો છે કાં તો નળાકાર હોય કાં તો કોઈ ચોક્કસ આકાર ન હોય જેને કહેવાય અનિયમિત આકાર કણાભસૂત્ર જે છે આધારક કઈ રચના ધરાવે છે તો આધારક વર્તુળીય ડીએનએ ક્લાસમેટ આપણે નામ આપ્યું યાદ હોય વર્તુળીય ડીએનએ અમુક માત્રામાં આરએનએ અને એક રિબોસોમ્સ અને રિબોસોમ હતી 70S પ્રકારની બીજું કે કણાભસૂત્રનું બંધારણ તો કણાભસૂત્ર જે છે એ દ્વિસ્તરીય પડ અથવા ત્રિપડ ધરાવે છે બે પડ ધરાવે આ બંને જલીય ખંડ છે એટલે પાણી સાથે પ્રવેશ છે પાણી આરામથી પસાર થવા દે બે પ્રકારના પડ છે બાહ્ય પડ કે જે સતત પડ છે સતતનો અર્થ એવો થાય સળંગ પડ છે અને અંતઃપડ જેને અંતઃપટલ કહે છે કે જે ખરેખર પ્રવર્ધમય છે જેને આપણે ક્રિસ્ટી કહી છે આ ક્રિસ્ટી જે છે એ સપાટીય ક્ષેત્રફળ વધારે અને સપાટીય ક્ષેત્રફળ વધે એટલે પ્રક્રિયા વેગ પણ શું થઈ જશે વધશે ક્રિસ્ટી સપાટીય ક્ષેત્રફળ વધારે છે અને કાર્ય તમને આપ્યું છે જારક શોષણમાં એટીપીનું ઉત્પાદન કોષનો પાવર હાઉસ આ બધી અંગિકાઓના નામ યાદ રાખો પાવર હાઉસ સુસાઇડ વેગ પ્રોટીન ફેક્ટર બરાબર કામ આવે આના માટે એક્સ્ટ્રા પોઈન્ટ આપણે લખવાના છે કોલિકર નામનો વૈજ્ઞાનિક કોલિકર એને સૌ પ્રથમ વખત કણાભસૂત્રનું અવલોકન કર્યું કોલિકર સૌ પ્રથમ કણાભસૂત્રનું અવલોકન કરનાર બીજો વૈજ્ઞાનિક હતો જેનું નામ છે બેન્ડા અને કણાભસૂત્ર નામ આપ્યું માઇટોકોન્ડ્રિયા અંગ્રેજી શબ્દ છે બીજું રિબોફ્લેવિન નામનું દ્રવ્ય અને Mn+2 મેંગેનીઝ આયન કણાભસૂત્રમાં વધુ માત્રામાં હોય છે બીજું કે કણાભસૂત્રમાં 70% પ્રોટીન અને 30% લિપિડ આવેલું હોય છે બંધારણમાં આલ્ટમેને કણાભસૂત્રને બાયોપ્લાસ્ટ નામ આપ્યું આલ્ટમેન વૈજ્ઞાનિક હતો જેને બાયોપ્લાસ્ટ નામ આપ્યું કોન્ડ્રિયોઝોમ બીજા નંબરનું પ્લાસ્ટોકોન્ડ્રિયા અને બાયોપ્લાસ્ટ કણાભસૂત્રના અન્ય નામ છે સસ્તન આપણા જેવા સજીવોમાં એમાં 55S રિબોસોમ હાજર હોય કણાભસૂત્રમાં જે બે ઘટકોના જોડાવાથી બનેલી હોય છે 35S અને 25S બીજું કણાભસૂત્રનું પોતાનું સ્વતંત્ર ડીએનએ આવેલું હોય છે કે જેને mDNA કહેવાય આનું ડીએનએ mDNA તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં માઇટોકોન્ડ્રિયલ ડીએનએ કહેવાય ગુજરાતીમાં માઇટોકોન્ડ્રિયલ ઉપરથી એમ શબ્દ આવ્યો છે
ગુજરાતીમાં એના માટે શબ્દ વાપરવામાં આવે છે કણાભ સૂત્રીય ડીએનએ. માઇટોકોન્ડ્રિયલ ડીએનએ. ક્લિયર આવે?